જ્યારે તમે એક એક્ઝામ આપો ક્લિયર ના થાય, બીજી એક્ઝામ આપો ક્લિયર ના થાય, કહેવા માંડે કે હવે ના થઈ શકે તો ક્યાંક પ્રાઇવેટમાં બી જોબ શોધીને ચાલુ કરી દેવું જોઈએ. એવા સમયગાળામાં કે જ્યારે આટલી બધી તૈયારી કરવી અને છોડવાનું થાય, છોડવાનો વિચાર મને નથી આવ્યો ક્યારે. કમસે કમ દિવસમાં 12-13 કલાકનું રીડિંગ તો થતું હતું. એવી મહિલાઓને તમે કંઈ કહી શકો કે જેમનું ભણવાનું છૂટી ગયું છે? ટફ છે પણ ઇમ્પોસિબલ નથી. નિમણૂક પત્ર લેવામાં આવ્યો, કેવી પલ હતી એ વખત? હજી પણ મને એ દિવસ યાદ છે. 8મા ધોરણમાં ભણતી છોકરી માટે પિતાનો છાયો ગુમાવવો એટલે એ ઝીરોમાંથી એમણે સર્જન કર્યું છે, એ અમે જોયું છે. હું અત્યારે અહીંયા બેઠી છું અને બોલી શકું છું એ આ જોબના લીધે. આ જોબ એવી નથી કે તમારે રોજ એક જ કામ કરવાનું. તો આ એકદમ સુટેબલ જોબ છે, આમ માહોલ બની જાય ને. હા, રિવિઝનનું કેટલું મહત્વ? રિવિઝનનું ખૂબ મહત્વ છે. એવો કોઈ જોબમાં કિસ્સો ખરો કે જે આમ બહુ યાદ હોય, જેનાથી મોટા સ્કેલ ઉપર તમે કામ કર્યું મુખ્ય સેવિકા તરીકે? મને રાજ્ય કક્ષાનો માતા યશોદા એવોર્ડ મળેલો છે. ઘણાને એ પણ ડર લાગે કે સીટો ઓછી તો સિલેક્શન થાય, કે આ વખતની ભરતીમાં 100 માર્ક્સનો ટેકનિકલ સબ્જેક્ટ છે, જગ્યાને લગતું જ્ઞાન છે. આ વિષયો ઘણી વખત કેવું છે કે મહિલાઓ માટે થોડા ટફ બની જતા હોય છે. એટલે ઇન શોર્ટ આમાં એવું છે કે છોડવું તો કશું જોઈએ જ નહીં. નહીં, બિલકુલ નહીં. સક્સેસ વગર છોડવાનું નહીં. નમસ્કાર, જય હિન્દ બહેનો, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. એવી ભરતી, મુખ્ય સેવિકાની ભરતી ડિક્લેર થઈ ગઈ છે. અને મુખ્ય સેવિકાની ભરતીમાં ભરતી થયા પછી કેવું કાર્યક્ષેત્ર હોય છે, કેવી રીતે પાસ થવું, કેવી રીતે રેન્ક મેળવવો, આ બધી જ બાબતોની વાતચીત કરવા માટે એક વર્ષના ટોપર ક્રિમાલીબેન પટેલને આપણે અહીં ઇન્વાઇટ કર્યા છે, જે સ્પેશિયલી તમને ગાઈડ કરવાના છે. આ વિડીયો થકી હું તમારા જોડે એ માહિતી પહોંચાડવા માગું છું કે ઘણી સ્ટ્રગલ કર્યા પછી પણ એક જોબ મેળવી શકાય છે, અને એ જોબને 7 વર્ષ ખૂબ સારી રીતે પૂરા કરી શકાય છે. અને હજુ પણ આગામી સમય દરમિયાન માતાઓ અને બહેનો, એટલે કે ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો અને જે બાળકો છે 6 વર્ષ સુધીના બાળકો, એમની સેવા કરી શકાય છે. તો વેલકમ ક્રિમાલીબેન કે તમે વેબ સંકુલના પ્લેટફોર્મ પર આવ્યા. થેન્ક યુ સો મચ. તો હવે આગામી બધો જ સમય ક્રિમાલીબેન આપણને વાત કરશે કેવી રીતે એમનું સ્ટ્રગલ રહ્યું હતું, કેવી રીતે પ્રિપેરેશન કરી અને હાલ કેવી એમને જોબમાં મજા આવે છે. તો મોસ્ટ વેલકમ બેન. થેન્ક યુ સો મચ. વેબ સંકુલની ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને અહીંયા ઇન્વાઇટ કરી અને મોકો આપ્યો મારા આ વિચારોને રજૂ કરવા માટે. આ વિડીયો થકી બેન આપણે ઘણી મહિલાઓ સુધી એ વાત પહોંચાડવી છે કે સિલેક્શન લેવું છે ને એટલું બધું ભારે નથી હોતું જેટલું આપણે માનીએ છીએ. જી. ક્રિમાલીબેન જે છે એ લુણાવાડાના અંતરિયાળ ગામમાંથી આવે છે અને એમને ખૂબ સારો રસ્તો કાપ્યો છે એમની જર્ની માટે. તો સૌથી પહેલો ક્વેશ્ચન મારો ક્રિમાલીબેન એ છે, ક્યારે નક્કી કર્યું કે ગવર્મેન્ટ જોબ મેળવવી છે? ગ્રેજ્યુએશન પત્યું પછી, ગ્રેજ્યુએશન પછી જનરલી બધાનું એક જ ગોલ હોય છે કે ક્યાંક સારી જગ્યાએ સેટ થઈ જાય. એ વખતે જ મેં નક્કી કર્યું કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવી છે, કોમ્પિટિટિવ એક્ઝામ આપવી છે અને ક્યાંક સેટ થવું છે. સ્પેશિયલી ગામડામાંથી આવતા હોઈએ અને નક્કી કરીએ કે ગવર્મેન્ટ જોબ લેવી છે, પણ એક મહિલા તરીકે નક્કી કરીએ કે ગવર્મેન્ટ જોબ લેવી છે, તો ત્યારે એ વખતે તમે ઘરે જ્યારે વિચાર રજૂ કર્યો કે મારે ગવર્મેન્ટ જોબ લેવી છે, ત્યારે ઘરના ઇમોશન શું હતા, ઘરે માહોલ શું હતો કે તમે આ નક્કી કર્યું? ઘરના જે વ્યક્તિઓ છે, સ્પેશિયલી મારા ફેમિલીની વાત કરું તો એ લોકો અત્યાર સુધી મારા માટે ખૂબ સપોર્ટિવ રહ્યા છે. તો એમનો એટીટ્યૂડ પોઝિટિવ જ હતો કે તું કર, અમે તારી સાથે જ છીએ. પણ જ્યારે તમે એક એક્ઝામ આપો ક્લિયર ના થાય, બીજી એક્ઝામ આપો ક્લિયર ના થાય, તો ત્યારે આજુબાજુના જે લોકો છે, જે સમાજના લોકો છે, એ કહેવા માંડે કે હવે ના થઈ શકે તો ક્યાંક પ્રાઇવેટમાં બી જોબ શોધીને ચાલુ કરી દેવું જોઈએ. અચ્છા, તો મમ્મીને કે પપ્પાને આવા સમાચાર મળતા હોય અને ફોન ઉપર વાત થતી હોય તો એ વખત તમને શું થતું એવા સમયગાળામાં કે જ્યારે આટલી બધી તૈયારી કરવી અને છોડવાનું થાય? છોડવાનો વિચાર મને નથી આવ્યો ક્યારે, કેમ કે ગોલ એક જ હતો કે મારે તો જોબ લેવાની છે અને કોઈ પણ ભરતી હોય એમાં જેટલી સીટ હોય મારે તો એક જ જોઈતી હતી. તો હું પહેલેથી ક્લિયર હતી કે હું કરીશ જ. એ કોન્ફિડન્સ ક્યારે આવ્યો કે જોબ લાગી જ જશે? હવે જોબ લાગી જશે એ કોન્ફિડન્સ દરેક એક્ઝામને આપતા પહેલાં જ હું લાવી દેતી. એટલે મને એક્ઝામ જ્યારે આપવા જાઉં ત્યારે મારા દિમાગમાં રિઝલ્ટ શું હશે એ નહીં, પણ હું કોન્ફિડન્ટ જ છું કે મારી જોબ લાગશે જ. તો તમે એ એક્ઝામ હોલમાં એટલું સારું પરફોર્મ કરી શકો. રિઝલ્ટ તો કંઈ પણ હોય પણ તમારું પરફોર્મન્સ મેટર કરે છે. યસ. હવે
તૈયારીની શરૂઆત કરી, ઘરે સપોર્ટિવ હતા. તૈયારી કરવા માટે કોઈ બીજા શહેરમાં આવ્યા હોય એવું ખરું કે ઘરે પ્રિપેરેશન કરી હતી? ના, ઘરે શરૂઆત કરી પણ પછી લાગ્યું કે એક દિશાની જરૂર છે, તો ગાંધીનગર પ્રિપરેશન કરવા માટે આવી હતી અને ત્યાં ક્લાસીસ જોઈન કરીને પછી પ્રિપરેશન શરૂ કરી. મીન્સ કે ગાંધીનગર આવ્યા, તૈયારી શરૂ કરી, ત્યાંથી માંડીને નોકરી લાગવા સુધીનો સમયગાળો ટોટલ કેટલો હતો? 2017માં મારું પાસ આઉટ થયું. એના પછી મેં શરૂઆત કરી 17 એન્ડમાં અને 2019ની જે ભરતી હતી એમાં મારી જોબ લાગી. અચ્છા, એટલે જોબ લાગી ત્યાં સુધી ઓલમોસ્ટ 1 વર્ષ ઉપર. હા, એટલે 2 વર્ષ ઓલમોસ્ટ પૂરા થઈ ગયા હશે એને. વાંચવાનું શરૂ કર્યું, ગાંધીનગરમાં આવ્યા હતા. સવારે ઉઠીએ ત્યાંથી માંડીને રાત્રે સૂતા હતા ત્યાં સુધી તમારું રૂટીન શું હતું? સવારે ઉઠીને તો સૌથી પહેલાં આપણી ક્રિયાઓ પતાવીને ભગવાનને થોડુંક પૂજા કરી અને પછી અમે સ્ટાર્ટિંગમાં હું હોસ્ટેલમાં રહેતી હતી, ત્યાર પછી પીજીમાં રહેવાનું શરૂ કર્યું. એટલે લાઇબ્રેરી જવાનું હોય એટલે ટિફિન રેડી કરી દઈએ. 8 વાગ્યા સુધીમાં બધું કામ પતાવીને 8 વાગે લાઇબ્રેરી પહોંચી જવાનું અને ત્યારથી લઈને જ્યાં સુધી પૂરું ના થાય 6-7 વાગ્યા સુધી લાઇબ્રેરી બંધ ના થાય ત્યાં સુધી રીડિંગ અને વચ્ચે એકાદ કલાકનું બ્રેક, 1 કલાક અડધો કલાક અને પછી આવ્યા પછી બી રાત્રે વાંચવાનું ચાલુ જ હતું. કમસે કમ દિવસમાં 12-13 કલાકનું રીડિંગ તો થતું હતું. અચ્છા, લાઇબ્રેરીમાં વાંચતા હતા ત્યારે પુસ્તકોની પસંદગી બહુ મહત્ત્વની હોય છે. હા. મુખ્ય સેવિકાની ભરતી ડિક્લેર થઈ હશે એ વખતે. હા. ત્યારે સૌથી પહેલાં થોટ જે આવ્યો છે કે પુસ્તકો શું વાંચવું, શું ના વાંચવું, કેટલું વાંચવું, એ જે થોટ હતા, એની જે માયાજાર હતી, એમાંથી કેવી રીતે બહાર નીકળે? શું વાંચવું એના કરતાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે શું ના વાંચવું. જે નથી વાંચવાનું હોતું એની પાછળ જો તમે તમારો ટાઈમ વેસ્ટ કરો છો, જે તમારો ટાઈમ જે ખરેખર વાંચવાનું છે એમાં ઇન્વોલ્વ થવો જોઈએ, એ ટાઈમ તમારો વેસ્ટ થઈ જાય છે. તો સૌથી પહેલાં ભરતી આવી એટલે સિલેબસ પર ધ્યાન જાય. સિલેબસ શું છે, કેટલા ટોપિક્સ એમાં કવર થાય છે, એમાંથી ઓથોરાઇઝ બુક, સારામાં સારી બુક જે એમાંથી મારી પાસે કઈ છે અને કઈ નથી, મારે કઈ પરચેસ કરવાની છે એનું પ્લાનિંગ અને એના પછી કયા સબ્જેક્ટ મારા સ્ટ્રોંગ છે, કેટલું મને વધારે મારી ફાવટ શેમાં છે અને કેટલામાં હું મારું થોડો વીક પોઈન્ટ છે, તો એના પર વધારે ફોકસ કરી અને એવી રીતે પ્લાનિંગ કરી. હવે એવી મહિલાઓને તમે કંઈ કહી શકો કે જેમનું ભણવાનું છૂટી ગયું છે, ડિગ્રી લઈ લીધી, એના પછી સામાજિક રીતે જોડાણ થઈ ગયા, પરણી ગયા અથવા તો બીજું કંઈક સામાજિક રીતે જવાબદારી આવી ગઈ અને એના કારણે ભણવાનું છૂટી ગયું છે અને હવે એમને પ્રિપેરેશન શરૂ કરવી છે મુખ્ય સેવિકા માટે, તો એમના માટે શું કહેશો? ભણવાનું છૂટી ગયું છે મતલબ કે એ ભણ્યા જ છે, નથી ભણ્યા એવું નથી, પણ ટાઈમ વધારે થઈ ગયો છે, ગેપ વધારે આવી ગઈ છે. તો એના માટે એ 1 વખત 2 વખત વાંચે તો એ રિકોલ થઈ જશે અને ઓનલાઈન લેક્ચર્સ અવેલેબલ હોય છે અત્યારે, તો સોશિયલ મીડિયા પર એટલું બધું અવેલેબલ હોય છે કન્ટેન્ટ, તો તમે એનો યુઝ કરીને તમે વાંચી શકો છો. બુક્સ પણ અવેલેબલ છે, એનો યુઝ કરીને પણ તમે વાંચી શકો છો. ટફ છે પણ ઇમ્પોસિબલ નથી. 100%. તો શરૂઆતમાં તો 1-2 મહિના એવું લાગે હા કે સેટ નથી થતું, અને 2 મહિનાનો સમયગાળો નીકળી જાય પછી ઓટોમેટિકલી મેઇન સ્ટ્રીમમાં એ આવી શકે છે. એટલે ટફ ખરું એમના માટે? ટફ ખરું. પણ સિલેક્શન માટે? સિલેક્શન માટે 1 વખત તમે ડિસાઈડ કરી લીધું તો તમારા માટે ટફ નથી. યસ. મુખ્ય સેવિકાનો તમને ખૂબ બહોળો અનુભવ થઈ ગયો છે 7-1 વર્ષનો. જી. તમે 12 કલાક લાઇબ્રેરીમાં બેસીને વાંચ્યું, એના પછી પહેલો દિવસ યાદ કરો કે જે દિવસ તમારા હાથે નિમણૂક પત્ર લેવામાં આવ્યો, કેવી પલ હતી એ વખત? હજી પણ મને એ દિવસ યાદ છે. ગાંધીનગરમાં જ અમને નિમણૂક પત્ર એનાયત થયા હતા. તો ફર્સ્ટ જોબ, એના માટે આપણે એટલા એક્સાઇટેડ હોઈએ અને આપણા કરતાં પણ વધારે જે એક્સાઇટેડ હોય આપણા ફેમિલી મેમ્બર્સ હોય છે, એ લોકો બી પ્રાઉડલી બીજાને કહી શકે કે મારી છોકરી છે, આ મારી છોકરી છે જે અત્યારે એનું સિલેક્શન થઈ ગયું છે. તો એ મોમેન્ટ બધા માટે સ્પેશિયલ હોય છે અને મારા માટે પણ સ્પેશિયલ છે. એ વખત પરિવારજનની આંખોમાં, હા, આપણે આંખોમાં એમની હેપીનેસ જોઈ શકીએ છીએ અને એક ઇમોશનલ
કહી શકાય તો એ લોકો બી એટલા ઇમોશનલ અને હું પણ. નિમણૂક પત્ર તો મળી ગયો, બહુ સારી વસ્તુ છે, પણ હવે એ મોમેન્ટને આપણે જાણવી છે કે ગાંધીનગરમાં તું હતી અને પહેલી વખત ફોન કર્યો ને કીધું કે મુખ્ય સેવિકાનું રિઝલ્ટ આવી ગયું છે ને એમાં મારું નામ છે, એ વખતની મોમેન્ટ શું હતી? સૌથી પહેલો ફોન મેં મારા મમ્મીને કર્યો હતો કે મમ્મી રિઝલ્ટ આવી ગયું છે અને લિસ્ટમાં મારું નામ છે. એટલે મમ્મી એટલા ખુશ થઈ ગયા કે તું પાસ થઈ ગઈ અને શાબાશ બેટા, એવી રીતનું એનું રિએક્શન હતું. તો મતલબ હું રિગ્રેટ કરું છું કે હું લાઈવ ના જોઈ શકી, યસ યસ યસ, કે મેં ફોન પર વાત કરી પણ ફોન પર બી હું એ એનર્જી ફીલ કરી શકતી હતી કે એ એટલી ખુશ હતી મારા સિલેક્શન માટે. અચ્છા અચ્છા. અને પપ્પાનું શું કહેવું તે વખતે? મારા પપ્પા જ્યારે હું 8મા ધોરણમાં ભણતી હતી ત્યારે જ એક્સપાયર થઈ ગયા. અચ્છા. એ સમયગાળો અમારા માટે બહુ ટફ હતો. 8મા ધોરણમાં ભણતી છોકરી માટે પિતાનો છાયો ગુમાવવો એટલે એ વસ્તુ સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. એકચ્યુઅલીમાં આ મુમેન્ટ છે જિંદગીની એકદમ ટફેસ્ટ મુમેન્ટ રહી હશે. યસ, ડેફિનેટલી. પણ એ મોટિવેશન બની ક્યારે? હા, મોટિવેશન દરેક સ્ટેજ ઉપર, કેમ કે અમે અમારા મમ્મીનું સ્ટ્રગલ જોયું છે. યસ. ઝીરોમાંથી એમણે સર્જન કર્યું છે, એ અમે જોયું છે, મેં અને મારા ભાઈએ. તો એને સપોર્ટ કરવો, ફાઇનાન્શિયલી હેલ્પ કરવી અને ક્યારે એ ભાગી ના પડે અને ઇન્ટરનલી બધા એકબીજાનો સપોર્ટ બને, તો આ વસ્તુ એવરી ટાઈમ અમને મોટિવેટ કરતી. મુખ્ય સેવિકા બની ગયા, ખૂબ સારી મુમેન્ટને પણ જોઈ લીધી, પણ એમાં ક્યાંક થોડો એક ગેપ તો છે કે પિતા ન હોવા. પણ એનાથી આગળ હવે પહેલી વખત તમે પોસ્ટિંગ ઉપર ગયા, પહેલો દિવસ ઓફિસનો કેવો હતો? અમારું પોસ્ટિંગ થયું એના બીજા દિવસે મહિલા દિવસ હતો. યસ. તો એની પ્રિપરેશન ચાલી રહી હતી, એની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી અને એમાં અમે જોડાયા હતા. તો પહેલી વખત આટલા બધા મહિલાઓને એકસાથે સેલિબ્રેશન કરતા જોઈને અમે ખૂબ ખુશ હતા. અને બીજું, જ્યાં મારું પોસ્ટિંગ થયું એ એરિયા એકદમ ઇન્ટિરિયર એરિયા હતો કે જ્યાં ટ્રાન્સપોર્ટેશન પણ એટલું ઇઝીલી ના મળે. તો સ્ટાર્ટિંગમાં થોડી ત્યાં તકલીફ પડી હતી, પણ પછી એડજસ્ટ થઈ ગયું. પણ જે વિસ્તારમાં હું કામ કરતી હતી એ લોકો અને એ આંગણવાડી વર્કર્સ પણ ખૂબ સપોર્ટિવ હતા, તો એમના સપોર્ટથી બધું શક્ય બન્યું. મુખ્ય સેવિકા તરીકે કામ કરવાનું હોય તો એના લાભ કેટલા? સૌથી પહેલાં હું મારી વાત કરું તો હું અત્યારે અહીંયા બેઠી છું અને બોલી શકું છું એ આ જોબના લીધે. સેલ્ફ કોન્ફિડન્સ જે છે એ મારો વધ્યો છે આ જોબના લીધે. 100 લોકોની સામે, 200 લોકોની સામે પણ આપણે બોલવું હોય તો આપણે પાછા ના પડીએ, એ તમને આ જોબ શીખવાડે છે. બીજું, તમારે વિસ્તારમાં બાળકો અને મહિલાઓ સાથે કામ કરવાનું હોય છે, તો એક મહિલા સારી રીતે મહિલા જોડે કનેક્ટ કરી શકે. 100%. અને બાળકો સાથે બી તમે ઇમોશનલી કનેક્ટ થાવ ત્યારે તમે એમના પ્રોબ્લેમ્સ જાણી શકો અને એનું સોલ્યુશન લાવી શકો. તો એક પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જે છે એ પણ તમારામાં ડેવલપ થાય અને તમે તમારી પોતાની જાતમાં જ એ અનુભવ કરી શકો કે મારામાં કેટલો સુધાર થયો છે. શરૂઆતની તૈયારીમાં નક્કી નહીં કર્યું હોય કે મુખ્ય સેવિકા બનવું છે? જ્યારે એન્ટર થયા ત્યારે એક જ મોટિવ હતો કે સરકારી જોબ લેવી, સરકારી જોબ, અને મમ્મીને થોડી હેલ્પ થઈ શકે, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનીએ તો, એ એક ગોલ હતો. પણ હવે કોઈ એવું કે મુખ્ય સેવિકા તરીકે કામ નથી કરવાનું, બીજું કામ કરવાનું છે, તો લગાવ કેવો જોબ પ્રત્યેનો? જોબ પ્રત્યેનો લગાવ ખૂબ છે, કેમ કે આ એક એવું ફિલ્ડ છે કે જ્યાં તમે ઘણા બધા લોકો સાથે અને ઘણા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન કરી શકો છો. હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, બીજા પણ ઘણા ડિપાર્ટમેન્ટ છે. આ જોબ એવી નથી કે તમારે રોજ એક જ કામ કરવાનું છે. રોજ તમને નવી ચેલેન્જ મળશે, રોજ તમારે એનું સોલ્યુશન લાવવાનું છે, રોજ તમે તમારી જાતને ઇમ્પ્રૂવ કરી શકશો. કામ કરવાની આમ મજા આવે? મજા આવે. એક બાળક હોય ને એક બાળકી હોય, તો બાળકી છે ને એવી રમતો રમે કે જ્યાં કેર વધુ કરવાની હોય. હા, તો આ એકદમ સુટેબલ જોબ છે. આમ મહિલાઓ માટે એકદમ સુટેબલ જોબ છે. એવી કોઈ મહિલા હોય કે જેની એજ અત્યારે 35-40ની હોય, આમાં ફોર્મ ભરી શકે છે, હા, અને એમના માટે આ જોબ કરવાની થાય તો એમના માટે બેસ્ટ જોબ છે. આમ કોઈ આમ
એવું નહીં કે કોઈ ચેલેન્જ હોય, મજા તો આવે છે. ચેલેન્જ તો છે, ચેલેન્જ નથી એવું નહીં, પણ ચેલેન્જને ફેસ કરવાની પણ અલગ મજા છે. તમારી સામે કોઈ ક્વેશ્ચન આવ્યો, કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો, એનું તમે સોલ્યુશન લાયા, તો એ સેટિસ્ફેક્શન જ્યારે તમે રાત્રે સૂવો છો ત્યારે એટલું તમને એમ સારું ફીલ થાય કે આજે મેં આ કર્યું, તો એ ખૂબ મહત્ત્વનું છે. એવો કોઈ જોબમાં કિસ્સો ખરો કે જે આમ બહુ યાદ હોય? કિસ્સા તો ઘણા બધા છે. એક બે કિસ્સાની વાત કરું તો એક નાની બાળકી હતી એક આંગણવાડી કેન્દ્રમાં. એ બોલી નથી શકતી, 3 વર્ષ ઉપર એની ઉંમર હતી, પણ એ બોલી નથી શકતી. અને એના ઘરમાં પણ એના મમ્મીને લગભગ 4 જેટલા બાળકો હતા, તો એટલું બધું એના પર ધ્યાન નહોતા આપતા. તો જ્યારે એ આંગણવાડીમાં આવી, હું જ્યારે વિઝિટમાં ગઈ ત્યારે મારા ધ્યાને આવ્યું, અને એ આંગણવાડી કાર્યકર પણ એના માટે કરી જ રહ્યા હતા કોશિશ, પણ રોજ એના પર વધારે ફોકસ કરે અને એને જે બાળકો પ્રવૃત્તિ કરે છે એમાં ઇન્વોલ્વ કરે, એની બોલાવડાવે, પ્રવૃત્તિઓ કરાવે. પછી થોડા ટાઈમ પછી હું ફરીથી વિઝિટમાં ગઈ ને તો એ થોડું થોડું બોલવા લાગી. એ જોઈને મને એટલી ખુશી થઈ કે એક્સપેક્ટ ના કરી શકાય કે આ લેવલનો ચેન્જ હોય. હા, અને અત્યારે એ સેન્ટેન્સ પણ બોલી શકે છે છોકરી, જે બિલકુલ બોલતી નથી એ આટલા સુધી જઈ. જ્યારે તમે પોતાની એજના તમારા કમ્ફર્ટ ઝોનમાં રહેતા હોય ત્યારે તમે ખુલીને બહાર આવી શકો. તો એ બાળકો સાથે પણ એવું જ છે. એ બીજા બાળકો સાથે મળીને જે પોતાના ઘરે ના કરી શકે એ ત્યાં આંગણવાડીમાં એને કરી શકે. કેટલાક બાળકો એવા હોય કે જે ઘરે બરાબર જમતા ના હોય, તો એમના મમ્મીની કમ્પ્લેન હોય કે મારું બાળક ઘરે ખાતું નથી, પણ જ્યારે એને આંગણવાડીમાં બેસાડીને પૂરક પોષણ આપવામાં આવે છે ને, તો એ બધા બાળકો સાથે બેસીને શાંતિથી જમી લે છે. મજા કરતો જમી લે, કેમ કે બધા જમે છે, માહોલ બની જાય ને. હા, જોબ બહુ મજાની છે. ચેલેન્જ તો બધી જોબમાં હોય ને, ચેલેન્જ લેવી જ એ अपने આપમાં એક લીડરશિપ છે. હા, તે તો લેવી જ પડે. પણ હવે મહિલાઓને આપણે, કેમ કે આમાં તો બધી મહિલાઓ જ છે, હવે બધી બહેનોને આપણે કદાચ તૈયારીમાં આજે શરૂઆત જ કરે છે, ડે 1. આજે એવું વિચારે છે કે પુસ્તક ખરીદું, સાહેબ વિડીયો જોયો છે, ભરતી આવી છે, ફોર્મ આજે જ ભર્યું છે, બ્લેન્ક છે મહિલા, એને કેવી રીતે શરૂઆત કરી શકાય? હવે ટોટલી બ્લેન્ક હોય તો સૌથી પહેલાં તો જાહેરાત સિલેબસ જુઓ, એમાં કયા કયા સબ્જેક્ટ છે, એમાંથી તમને કેટલા સબ્જેક્ટનું નોલેજ છે, થોડું ઘણું પણ નોલેજ છે, એ સબ્જેક્ટ માટે તમારે શું વાંચવાનું છે એ પહેલેથી ક્લિયર કરી દો. બધી જગ્યાએથી બધા સોર્સિસમાંથી વાંચી લેવું એના કરતાં એક પર્ટિક્યુલર સોર્સ પણ પરફેક્ટ, એ વધારે મહત્ત્વનું છે. અને કેટલા માર્ક્સ કે કયો સબ્જેક્ટ કવર કરે છે, કોનું વેઇટેજ વધારે છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું, તમને જે વસ્તુ આવડે છે એમાં તો તમારા ફૂલ માર્ક્સ આવવા જ જોઈએ. જેમાં તમારો કમ્ફર્ટ ઝોન છે, જેમ કે કોઈ સબ્જેક્ટ છે, હું તૈયારી કરતી હતી ત્યારે મારું એપ્ટિટ્યૂડ રિઝનિંગ મને વધારે ગમતું, તો એક્ઝામમાં એમાં 10 ક્વેશ્ચન પૂછાય તો મારા 10 સાચા પડવા જ જોઈએ. એ એટીટ્યૂડ થોડો મારો રહેતો હતો. જે આવડે છે 100% આવડવું જોઈએ. જે આવડે છે એમાં તમારે ભૂલ ના પડવી જોઈએ. યસ. કદાચ એવી મહિલાઓ હોય કે જે ભણવામાં આજ સુધી કદાચ મધ્યમ રેન્કમાં હોય, કે બહુ હોશિયાર ના હોય ને બહુ નીચેનો રેન્કે ના હોય, એમને તૈયારી શરૂ કરવી હોય તો એમને શું ધ્યાન રાખવાનું? એમને ધ્યાન એ રાખવાનું છે કે જે તમે વાંચો છો, બીજા દિવસે સવારે સૌથી પહેલાં એનું રિવિઝન કરો. તમે જે ગઈકાલે વાંચ્યું એમાંથી તમને કેટલું યાદ રહ્યું, પછી થોડો કલાક 2 કલાક એ ટાઈમ ગયો પછી તમે નવું સ્ટાર્ટ કરો, પછી બીજા દિવસે ફરીથી આ રૂટીન કન્ટિન્યુ રાખો તો એક વખત તમને બી આઈડિયા આવશે કે મેં વાંચ્યું એમાંથી મને કેટલું યાદ રહ્યું. રિવિઝનનું કેટલું મહત્વ? રિવિઝનનું ખૂબ મહત્ત્વ છે. રિવિઝન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે વાંચ્યું અને તમને કેટલું યાદ રહ્યું, અને તમે કેટલું વાંચ્યું એ ખરેખર મહત્ત્વનું નથી, કેવું વાંચ્યું એ મહત્ત્વનું છે. તો એક્ઝામ પહેલાં જો તમે રિવિઝન ના કરો તો એક્ઝામના દિવસે તમે 100% કન્ફ્યુઝન ક્રિએટ થાય જ. તો રિવિઝન કરીને ગયા હોય તો તમને રિકોલ જલ્દીથી થશે. યસ. મુખ્ય સેવિકામાં તમે કામ કરી રહ્યા છો. જી. તમારા ઉપલા અધિકારીઓ કોણ કોણ હોય અને નીચે કયા લેવલ ઉપર કામ થતું હોય? ગ્રાઉન્ડ લેવલથી વાત કરું તો આંગણવાડી કેન્દ્રમાં મુખ્યત્વે 2 વ્યક્તિ કામ કરતા હોય છે, આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર. તમારી જે પોસ્ટિંગ થશે એ સેજામાં થશે. એમના ઉપરી
આંગણવાડી કાર્યકર તેડાગરના. તમારા અંતર્ગત 20થી 25 આંગણવાડીઓ હોઈ શકે છે. નક્કી હોય 20-25 કે વેરિએશન નક્કી નથી હોતું. હા, અલગ અલગ હોય. કોઈ ગામમાં વધારે આંગણવાડી હોય, કોઈ ગામમાં ઓછી હોય, તો એ રીતે તમારા સેજામાં પણ આવી શકે વેરિએશન. અને તમારે જેમને રિપોર્ટિંગ કરવાનું છે, તમારા ઉપલા અધિકારી છે એ બાળ વિકાસ સેવા યોજના અધિકારી CDPO શ્રી, એની ઉપર પ્રોગ્રામ ઓફિસર શ્રી, PO શ્રી, જેની પાસે જિલ્લાનો ચાર્જ હોય છે. ત્યારબાદ જો ગ્રામ્ય લેવલ હોય તો DDO શ્રી, અને અર્બન લેવલ હોય તો ડેપ્યુટી કમિશનર, કમિશનર શ્રી, અને આખા ઝોનમાં નાયબ નિયામક શ્રી હોય. ત્યારબાદ નિયામક શ્રી ગાંધીનગર લેવલ. અચ્છા, સરકારમાં એવી તમને કોઈ ઓપોર્ચ્યુનિટી મળી હતી કે જેનાથી મોટા સ્કેલ ઉપર તમે કામ કર્યું મુખ્ય સેવિકા તરીકે? બહુ મોટી જવાબદારી તો નહીં, પણ નાની નાની જવાબદારીઓ તો આવતી જ હોય છે, કેમ કે સેજા લેવલે અને ઘટક લેવલે તમારે પ્રોગ્રામ્સ કરવાના થતા હોય છે. એમાં એનું બધું હેન્ડલિંગ કરવાનું, એ બધી કામગીરી હોય છે. આ ઉપરાંત ઘણી વખત તમને માસ્ટર ટ્રેનર પણ બનાવે. તો 1-2 વખત મારું એવું બન્યું છે કે મારે 100-200 લોકોને ટ્રેનિંગ આપવાની થઈ હોય. કામ કરવાની તો આમ બહુ મજા આવે, પણ એવું કોઈ અચીવમેન્ટ ખરું? હા, મને રાજ્ય કક્ષાનો માતા યશોદા એવોર્ડ મળેલો છે સારી કામગીરી બદલ. હું એને મારું અચીવમેન્ટ ગણું છું. અચ્છા, એમાં શું હોય? એમાં આખા ગુજરાતના જે મુખ્ય સેવિકાઓ હોય છે, એમાં વર્ષ દરમિયાન કામગીરીનું અવલોકન કરીને એમને માર્ક્સ આપતા હોય છે, અને એમાંથી એવોર્ડ નક્કી કરીને આપવામાં આવતો હોય છે. તો મને રાજ્ય કક્ષાનો મળેલો છે. ખૂબ સારું કહેવાય કે રેન્ક પણ ખૂબ સારો આવ્યો 47, અને નોકરીમાં એટલું સારું કામ કર્યું કે રાજ્ય કક્ષાનો એવોર્ડ પણ ખૂબ સારો મળ્યો. આટલી નાની ઉંમરમાં મળ્યો એ મારા માટે બહુ મોટી વાત છે. યસ, કેમ કે આમ તો બધી તમારે જે મહિલાઓ જોડે કામ લેવાનું હોય, આમ તો વાત કરીએ તો મારી જિંદગીમાં મેં આંગણવાડીનો લાભ લીધો છે. તો એમાં આપણે જોતા હોઈએ કે આંગણવાડી વર્કર્સ એ બહુ વધારે એજના હોય, સામાન્ય રીતે આવું હોય. હા, તો તમારી એજ થકી તો એ બહુ જ ડિફરન્સ હશે. હા, બિલકુલ. સામાન્ય રીતે તમે કામ કરો ત્યારે એજ ડિફરન્સ કેટલો હોય વચ્ચે કર્મચારીઓ તમારા વચ્ચે? એજ ડિફરન્સ વેરી થાય, કેમ કે અત્યારે જે નવી ભરતી થઈ રહી છે એ યંગ સ્ટાફ છે, પણ જે લોકો ઓલરેડી પહેલેથી કામ કરે છે, એ કેટલાક લોકો રિટાયરમેન્ટના આરે હોય, તો એમના અને આપણા વચ્ચે ખૂબ એજ ગેપ હોય. હવે ક્રિમાલીબેન એ જણાવો કે આ વખતની ભરતીમાં 100 માર્ક્સનો ટેકનિકલ સબ્જેક્ટ છે, જગ્યાને લગતું જ્ઞાન છે. અચ્છા, એમાં કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ? ICDS વિભાગમાં મહિલા અને બાળકોને લગતી તેમજ સરકારશ્રીની મહિલા અને બાળકોને લગતી જેટલી પણ યોજનાઓ છે, એ બધી યોજનાઓ એકવાર રિકોલ કરી લેવી જોઈએ. જેમાં યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે, એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, એ લાભ કોને મળી શકે, એના માટે શું શું ડોક્યુમેન્ટ જરૂરી છે, આ બધી વસ્તુનું તમને નોલેજ હોવું જોઈએ. બીજું કે એકવાર તમારે એક આંગણવાડી કેન્દ્રની વિઝિટ કરી લેવી જોઈએ, જેથી તમને આઈડિયા આવે કે એકચ્યુઅલમાં ત્યાં શું સિચ્યુએશન હોય છે ને કેવી રીતે કામ થાય છે. બીજું, ત્યાં અલગ અલગ પ્રકારના દિવસો ઉજવાતા હોય છે, જેમ કે મંગળ દિવસ છે, મમતા દિવસ છે, દર ચોથા મંગળવારે આંગણવાડીમાં કંઈક ઉજવણી થતી હોય, તો આ બધા વિશે તમને આઈડિયા હોવો જોઈએ. બીજું, મહિલાઓને બાળકોને લગતા આખા વર્ષમાં જેટલા દિવસો છે, જે 8 માર્ચે જે મહિલા દિવસ તરીકે ઉજવાય છે, બાળ દિવસ છે, એ બધા વિશે તમને થોડું નોલેજ હોવું જોઈએ. બીજું, વેક્સિનેશન, જે બાળકોને રસી મૂકવામાં આવતી હોય, તો એના માટે તમે મમતા કાર્ડ રિફર કરી શકો. મમતા કાર્ડમાં બધી ડિટેલ લખેલી હોય છે. આ રીતે તમે ડિપાર્ટમેન્ટને લગતું જે વિષય છે એને કવર કરી શકો છો. હવે આમાં મુખ્ય ટોપિકમાં આ જે તમે કીધા ને, એમાં 20% તો એ આવી જાય છે. હા, એના સિવાય બાળ વિકાસ અને વૃદ્ધિના ઘણા પ્રશ્નો હોય છે. હા, માતાને લગતા ઘણા પ્રશ્નો હોય છે. હા, ધાત્રી માતા હોય, સગર્ભા મહિલા હોય, હા, એના ક્વેશ્ચન હોય છે. એ વિષયોને કેવી રીતે વાંચવા પડશે? હવે સગર્ભા માતા જે છે અને ધાત્રી બને ત્યાં સુધી સૌથી મેઇન ફોકસ 1000 દિવસ પર કરવામાં આવે છે. પહેલા 1000 દિવસ. તો એ વિશે તમને થોડો આઈડિયા હોવો જોઈએ, કયા 1000 દિવસ, એમાં શું ધ્યાન રાખવું,
અને ત્યારબાદ 6 મહિના સુધી બાળકને માત્ર સ્તનપાન કરાવવું, 6 મહિના પછી ઉપરી આહારની શરૂઆત કરવી, ઉપરી આહારમાં શું શું આપી શકાય, કઈ એજનું બાળક છે એને કેટલો ખોરાક આપવો જોઈએ, પછી આંગણવાડીમાં જે મળતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એના થોડા માપદંડો, પછી નવી નીતિઓ જે નક્કી થાય છે એ વિશે તમને થોડો આઈડિયા હોવો જોઈએ. બીજું પૂરક પોષણ જે છે એ બાળકો, સગર્ભા, ધાત્રી તેમજ કિશોરીઓને પણ આંગણવાડીમાંથી આપવામાં આવતું હોય છે. તો એ કેટલી વાર આપવામાં આવે છે, કેટલા પેકેટ્સ આપવામાં આવે છે, એના વિશે તમને થોડો આઈડિયા હોવો જોઈએ. આ વિષયો ઘણી વખત કેવું છે કે મહિલાઓ માટે થોડા ટફ બની જતા હોય છે, તૈયારી કરવા માટે ટફ બની જતા હોય છે. તો આ વિષયોને વાંચવા કેવી રીતે? બીજું, બાળકોના ગ્રોથ મોનિટરિંગ પર ફોકસ કરવામાં આવતું હોય ત્યારે આપણે બાળકોના કુપોષણના પ્રકાર, એમની કેટલી કેટેગરી છે કુપોષણની અને એ કેવી રીતે ડિફાઇન થાય એના માટે ઝેડ સ્કોર WHO બહાર પાડેલું છે, એ તમારે રિકોલ કરી લેવો જોઈએ. બીજું, ન્યુટ્રિશનને લઈને બાળકોમાં જે બીમારીઓ આવતી હોય, કઈ ઉણપના લીધે કઈ બીમારી થાય છે એ પણ તમારે એકવાર જોઈ લેવું જોઈએ. અચ્છા, એટલે તમે જે વાત કરી ને એ આમ તો હું ભણાવતો હોઉં છું તો એમાં બધા જ ટોપિક તમે આપી દીધા અને આ બધા જ IMP છે. ઓકે, એટલે બહેનો આને નોટ ડાઉન પણ કરી લેજો, ખાસ તમારા માટે જ છે. હવે બેન, મેઇન ચેલેન્જ એવી છે કે આ વિષયોની પ્રકૃતિ થોડી યુનિક છે. યસ. તૈયાર કેવી રીતે કરવા આ વિષયો? આમાંથી ઘણું બધું એવું છે કે જે તમારે સમજવું પડશે. ખબર નહીં પડે ત્યાં સુધી તમને યાદ નહીં રહેશે. પણ કેટલીક વસ્તુ એવા છે જે ફેક્ચ્યુઅલ ડેટા, તો એ તો તમારે વારંવાર રિવાઇઝ કરીને જ યાદ રાખવા પડે, જેથી એન્ડ ટાઈમે તમને કન્ફ્યુઝન પેદા ના થાય. તો તૈયારી દરમિયાન નોટ બનાવવાનું મહત્વ કેટલું? નોટ્સ બનાવવાનું મહત્વ એ છે કે તમે જે જાતે સમજ્યા અને એ તમે નોટ્સમાં લખ્યું, તો જ્યારે તમે એ વાંચશો તમને એ જલ્દીથી યાદ રહેશે અને તમને વધારે સમજ પડશે. જ્યારે હું તૈયારી કરતી હતી ત્યારે મારું કમ્પલસરી નોટ્સ બનાવેલી હોય જ અને મને નોટ્સમાંથી જ વાંચવાનું ગમતું હતું. મને અલગ અલગ પેનથી નોટ્સ બનાવવાનું ગમતું હતું, કેમ કે મને જોવાનું ગમે, મને વાંચવાનું ગમે અને ઇન્ટરેસ્ટ પડે, એટલા માટે હું આ રીતે કરતી હતી. નોટ્સ બનાવતા ઘણી વખત છે ને વિદ્યાર્થીઓને આળસ જેવું લાગે, એવું લાગે કે વાંચવાનું વહેલું પૂરું થઈ જશે, નોટ બનાવવામાં થોડો સમય વધી જાય છે. આ સામાન્ય પ્રકૃતિ જ છે ને? આ સામાન્ય પ્રકૃતિ છે, પણ નોટ્સ બનાવવામાં અત્યારે તમે જે ટાઈમ ઇન્વેસ્ટ કર્યો છે એ તમને એન્ડ ટાઈમે હેલ્પફુલ થશે. જે તમે રીડ કરેલું છે એ તો બહુ વાસ્ટ છે, એ ખૂબ બધું છે, એ તમે એન્ડ ટાઈમે ફટાફટ જોવા જશો તો એ ના શક્ય બને. પણ તમારી જે નોટ્સ છે એ તમે 1 દિવસ 2 દિવસમાં ફટાફટ રિકોલ કરી શકો છો. હવે આ વખતે જે પરીક્ષા લેવાની છે એમાં 200 માર્ક્સની પરીક્ષા છે. 100 માર્ક્સનો જે બધી પરીક્ષાઓ હોય છે જનરલ સિલેબસ છે અને 100 માર્ક્સનું ટેકનિકલ છે. બેન, સામાન્ય રીતે એવી માનસિકતા હોય છે કે કોઈ વિષયને વધારે તૈયાર કરવો, કોઈ વિષયને ઓછો તૈયાર કરવો. તમે તો ઓલરેડી સૌ કરી રહ્યા છો છેલ્લા 7 વર્ષથી. જ્યારે લાગ્યા ત્યારે પણ શું કોઈ વિષયને વધારે તૈયાર કરવાથી, કોઈ વિષયને ઓછો તૈયાર કરવાથી સિલેક્શનમાં ફરક પડે? આ એક સ્પર્ધાત્મક પરીક્ષા છે, તો સ્પર્ધા તો રહેવાની. સ્પર્ધામાં તમારે કંઈ છોડવું ના જોઈએ. 100%. તમારે બધું જ કવર કરવું જોઈએ, તો તમારું સિલેક્શન 100%. એટલે ઇન શોર્ટ આમાં એવું છે કે છોડવું તો કશું જોઈએ જ નહીં. નહીં, બિલકુલ નહીં. જે છે એને તો 100% કરવાનું જ છે. હા, તો જ સિલેક્શન થાય. એટલે કંઈ છોડવાનો કોઈ સ્કોપ ના હોય. હા, અને મેં પહેલાં કીધું કે જે તમને આવડે છે એમાંથી તો તમારો એક પણ માર્ક્સ જવો ના જોઈએ. 100%. તો ક્રિમાલીબેન, એ જણાવો કે આ જોબ સ્પેશિયલી મહિલાઓ માટે છે. જી. સામાન્ય રીતે સમાજમાં વર્ક લાઈફ બેલેન્સ જે છે એ બનાવવું પડતું ખૂબ જરૂરી હોય છે આમાં. જી. તો આ જોબ માટે તમે શું કહેશો એના માટે? આમ જનરલી આપણે જોવા જઈએ તો સમાજમાં પુરુષો કરતાં મહિલાઓની જવાબદારીઓ વધારે છે. હા, છે. હા, કેમ કે એમને ઘરમાં પણ એટલું સાચવવાનું હોય છે અને જોબમાં પણ સાચવવાનું હોય છે, એમને બાળકો પણ સાચવવાના હોય છે, એમને સામાજિક પ્રસંગ પણ સાચવવાના હોય છે. તો આ બધું બેલેન્સ કરીને ચાલીએ તો જ તમારું કામ થાય અને તમારું ઘર પણ છૂટી ના જવું જોઈએ, તમારું સમાજ પણ છૂટી ના જવું જોઈએ અને જોબમાં પણ તમે 100% રહેવા જોઈએ. અને આ સ્કિલ મહિલાઓમાં ઇનબિલ્ટ હોય છે, મેનેજમેન્ટ સ્કિલ. યસ, નેચરલી મહિલાઓમાં હોય છે મેનેજમેન્ટ સ્કિલ.
તો અમે પણ અત્યાર સુધી બધું મેનેજ કરીને ચાલી રહ્યા છે. તો બધી મહિલાઓને મારી આ જ એડવાઇસ છે કે એક મેનેજમેન્ટ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ થાય ખરું આ જોબ સાથે મેનેજમેન્ટ? થઈ જાય. કોઈ એવી ઇમરજન્સી આવી જાય તો જોબમાં કોઈ એવી ઇમરજન્સી આવી જાય તો જ્યાં તમારે હાજર જ રહેવું પડતું હોય તો ત્યાં તમારે હાજર રહેવું પડે અને ત્યાં તમારે તમારી જાતે ડિસિઝન લેવા પડતા હોય છે. કેટલીક વાર એવું બને કે તમે ડિસિઝન ના લઈ શકો તો તમે તમારા ઉપરા અધિકારીની એડવાઇસ લઈ શકો છો. નોકરીમાં પ્રમોશનના ચાન્સીસ કેવા? પ્રમોશન જનરલી 7 વર્ષ પછી તમે એક્ઝામ માટે એલિજિબલ થાવ છો. એક્ઝામ આપ્યા પછી કેટલીક જગ્યાઓ ખાલી છે એના પરથી તમને પ્રમોશન મળતા. એક્ઝામ હોય? હા, એક્ઝામ. લાઇબ્રેરીમાં તમે 12 કલાક વાંચતા હતા પણ મોબાઈલ એક હાલની જરૂરિયાત છે. જી. ડિસ્ટ્રેક્ટ ઘણા કરી દે. હા. કેવી રીતે બચતા હતા તમે? હું જ્યારે તૈયારી કરતી હતી તો કદાચ કોઈને વિશ્વાસ ન થાય પણ મારા ફોનમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ નહોતું. અચ્છા. ઓનલી ટેલિગ્રામ અને યુટ્યુબ, એ પણ લેક્ચર્સ માટે. ટેલિગ્રામ પણ એક્ઝામ અપડેટ્સ માટે હું યુઝ કરતી હતી. અને અત્યારે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે બધા યુઝ કરતા જ હોય. પણ અત્યારની જનરેશન માટે અને અત્યારે જે તૈયારી કરે છે એમના માટે મારી એક એડવાઇસ છે કે તમે એ જે ટાઈમ છે એને લિમિટેડ કરી દો. કે આટલો જ ટાઈમ મારે જોવાનું છે. નો ડાઉટ તમે રિફ્રેશમેન્ટ માટે એનો યુઝ કરો, ના નથી, પણ એ લિમિટેડ હોવું જોઈએ. પછી તમે સ્ક્રોલ કરતાં કરતાં રીલ્સ જોતાં 1 કલાક 2 કલાક નીકળી ગયા તો એ બરાબર નથી. તો એ ટાઈમ તમે લિમિટેડ કરો અને વાંચવાનો ટાઈમ શેડ્યુલ તમારી જાતે બનાવો કે સવારે ઉઠીને આટલા કલાક મારે વાંચવાનું છે, આ સબ્જેક્ટ વાંચવાનો છે અને આટલા કલાક મારે રીલ્સ જોવાની છે, અડધો કલાક કે 45 મિનિટ, એટલું તમે લિમિટ કરી શકો. નોકરી મેળવવા માટે સેલ્ફ ડિસિપ્લિન અને ડેડિકેશન કેટલું જરૂરી? સેલ્ફ ડિસિપ્લિન અને ડેડિકેશન વગર તો તમે કંઈ જ ના કરી શકો. નોકરી મેળવતા પહેલાં પણ અને પછી પણ. તો એ તમારામાં હોવું જ જોઈએ. તમારે શું કરવું છે અને કેમ કરવું છે એ પહેલેથી નક્કી હોવું જોઈએ, તો જ તમે આગળ વધી શકો. ડેડિકેશન 100% આપો તો તમને રિઝલ્ટ મળવાનું જ છે. ઘણી વખત તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં સામાન્ય રીતે આપણે માર્ક કરી હોય કે આ ભરતી મુખ્ય સેવિકાની આવી છે તો એમાં ધ્યાન રાખે, પછી તલાટીની આવી તેમાં ધ્યાન રાખે, જુનિયર કાકાઈ તેમાં ધ્યાન રાખે અને પછી 3 બગડે. હા. તો આ જે નક્કી કરવું કે હવે મારે આ જ કરવું છે, એના માટે રિસ્ક લેવું, તો એના માટે આયોજન કેવું હોવું જોઈએ? સૌથી પહેલાં તો તમે નક્કી કરી લીધું કે તમારે શું કરવું છે, પછી કોઈ પણ એક્ઝામ આવે કે કોઈ પણ ડિસ્ટ્રેક્શન આવે તો એ તમને અફેક્ટ ના કરવું જોઈએ. કે મુખ્ય સેવિકાની ભરતી આવી, તમે એની તૈયારી કરી રહ્યા છો, થોડા ટાઈમ પછી બીજી કોઈ ભરતી આવે તો તમે એમાં લાગી જાઓ. હજી તમે મુખ્ય સેવિકાનો સિલેબસ તમારો પત્યો નથી, તમે બીજી એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી તો તમે એક પણ ક્લિયર ના કરી શકો. તો પકડ્યું એને પછી સક્સેસ વગર છોડવાનું નહીં. ઘણાને એ પણ ડર લાગે કે સીટો ઓછી તો સિલેક્શન થાય. આવો સેલ્ફ ડાઉટ વારંવાર રહેતો હોય છે. તો સેલ્ફ ડાઉટને કેવી રીતે દૂર કરવો? એ બધું વિચારવા કરતાં તૈયારી પર વધારે ધ્યાન આપીએ તો સારું રિઝલ્ટ મળે. અને સીટો ઓછી હોય તો કોમ્પિટિશન પણ ઓછી હશે. જ્યારે વધારે સીટો હોય તો ફોર્મ પણ વધારે ભરાય, ત્યારે કોમ્પિટિશન પણ વધારે હોય. 100%. તમારી તૈયારી એટલી હોવી જોઈએ કે તમને સીટોથી ફરક જ ના પડે. તમારું સિલેક્શન પાક્કું જ છે એટલો કોન્ફિડન્સ તમારામાં હોય. ક્યારે આવે આ કોન્ફિડન્સ? જ્યારે તમારી તૈયારી કમ્પ્લીટ હોય. જ્યારે તમે બધું જ વાંચી લીધું હોય ને તમને પોતાના પર એટલો કોન્ફિડન્સ હોય કે પેપર કેટલું પણ અઘરું આવે હું કરી લઈશ. વિષયો જે આપેલા છે બધાને હાવી થઈ ગયા હોય તો ઓટોમેટિકલી સેલ્ફ કોન્ફિડન્સ આવી જાય. પછી સીટો ત્યાં મેટર નથી કરતી. એક મહેનત કરી લેવી પડે સિલેક્શન માટે. સખત મહેનતનો કોઈ વિકલ્પ છે જ નહીં. 100%. અને એ મહેનત એટલી આસાન પણ નથી હોતી કે જેટલું આસાન લાગે છે. જો તમારી જર્ની આસાન હશે તો તમને જે ફળ મળશે એની એટલી ખુશી નહીં થાય. જ્યારે તમે મહેનત કરી હશે, તમે એ સ્ટ્રગલમાંથી પસાર થયા હશો અને પછી જો તમને જોબ મળશે તો તમારા જેટલું સેટિસ્ફાઈડ અને તમારા જેટલું હેપી કોઈ નહીં હોય. 100%. પગાર ધોરણ પણ સારા છે. જી. ખૂબ સારી જોબ પણ છે, મહિલાઓ માટે સ્યુટેબલ જોબ પણ છે. તૈયારી દરમિયાન મોક ટેસ્ટનું કેટલું મહત્વ છે? તૈયારી દરમિયાન જ્યારે તમે મોક ટેસ્ટ આપો છો તો તમે પોતાની જાતને ઇવેલ્યુએટ કરી શકો છો
કે તમે જે વાંચ્યું એમાંથી તમને કેટલું આવડે છે અને કયો સબ્જેક્ટ તમારો સ્ટ્રોંગ છે, કયો સબ્જેક્ટ તમારો વીક છે અને શેના પર તમારે ફોકસ કરવાની વધારે જરૂર છે. આનો આઈડિયા તમને મોક ટેસ્ટમાંથી આવી જાય. બીજું કે ટાઈમ લિમિટ જે છે એક્ઝામની, કે એટલા ટાઈમમાં તમે કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકો છો અને સારી રીતે અટેમ્પ્ટ કરી શકો છો, એનો આઈડિયા તમને મોક ટેસ્ટ પરથી આવી જાય. અને પાછલા વર્ષના પેપર કરવા કેટલા મહત્વના છે? તૈયારી શરૂ કર્યા પછી સૌથી પહેલાં આપણે આ જોવું જ જોઈએ પાછલા વર્ષના પેપર, જેનાથી તમને એક દિશા મળે કે એક્ઝામ પેટર્ન વિશે આઈડિયા આવે કે કેવા પ્રશ્ન પૂછાય છે અને એની તૈયારી તમારે કેવી રીતે કરવી. તૈયારી દરમિયાન સારા શિક્ષકનું મહત્વ કેટલું? તૈયારી દરમિયાન જે સબ્જેક્ટ તમને નથી ફાવતા, જેના વિશે તમને કોઈ જ આઈડિયા નથી, તો ત્યારે ટીચર તમારા માટે આશીર્વાદરૂપ બની રહે છે. કેમ કે એ તમને જે ગાઈડ કરે છે એના પરથી તમને આઈડિયા આવે છે, એ સબ્જેક્ટને તમે સારી રીતે સમજી શકો છો. જ્યારે તમે જાતે વાંચો છો તમને ખબર નથી પડતી તો એમાં તમારો ટાઈમ વેસ્ટ વધારે થાય, અને જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ટાઈમ વેસ્ટ કરવો એ બિલકુલ આપણે અફોર્ડ ના કરી શકીએ. તો એ સમયે ટીચર તમારા માટે એકદમ આશીર્વાદરૂપ બની રહે અને એમનું ગાઈડન્સ ત્યારે તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે. અને ખાસ આપણે હમણાં કીધું એમ કે જ્યારે ગેપ હોય ભણવામાં વચ્ચે, કોલેજ પૂરી થઈ ગઈ, 4-5 વર્ષનો ગેપ છે, ત્યારે થોડો વધારે ત્યારે થોડા વધારે, કેમ કે તમારે તમારા નોલેજને બ્રશઅપ કરવાની જરૂર છે અને એક ટીચરનું ગાઈડન્સ ત્યારે તમને ખૂબ હેલ્પફુલ થઈ શકે. હાલ તમે કોઈ મહિલાને સજેસ્ટ કરવા માંગો કે કદાચ સારા ટીચર સાથે જોડાવવું છે, તો ઓનલાઈન જોડાય કે ઓફલાઈન જોડાય, શું પ્રિફરેબલ રહે એના માટે? ઓનલાઈન ક્લાસીસ અને ઓફલાઈન ક્લાસીસ બંનેના અલગ અલગ ફાયદા છે. ઓફલાઈન ક્લાસીસ બેટર એટલા માટે આપણે કહી શકીએ કે ત્યારે તમે ટીચર સાથે સીધું કનેક્ટ કરી શકો. પણ અત્યારે એવું થઈ ગયું છે કે બધા ઓફલાઈન ક્લાસીસમાં જોડાઈ નથી શકતા, અને જે મહિલાઓ વર્કિંગ, જે ઘર કામ કરતી હોય, જેમનું ફેમિલી ઓલરેડી હોય, એ લોકો માટે એટલું પોસિબલ નથી કે એ ઓફલાઈન ક્લાસીસ રેગ્યુલર જોઈન કરી શકે. તો એમના માટે ઓનલાઈન ક્લાસીસ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એ રેકોર્ડેડ રૂપમાં બી મળે તો એ પોતાના ટાઈમે જ્યારે એમને પ્રિફરેબલ હોય ત્યારે એ લેક્ચર્સ જોઈને નોલેજ મેળવી શકે. એટલે કદાચ ઘરકામ કરતા હોય ત્યારે લાઈવ સેશન ચાલતા હોય, પછી રેકોર્ડેડ પણ મળી શકે અને ઘરકામ કરતા પણ લાઈવ સેશન અટેન્ડ કરી શકતા હોય તો એ પણ એમના માટે બેનિફિટ જ છે. બેકલોગ ના બને, ઓનલાઈનનો ફાયદો એ છે અને એમની સ્પીડ પણ પકડાયેલી રહે, તમારું કંઈ મિસ ના થઈ જાય. યસ અને મહત્વનું એ જ છે કે કોઈ પણ વસ્તુ મિસ ન થઈ જાય. ઓફલાઈનના ફાયદા છે, ઓનલાઈનના ફાયદા છે, બંને. પણ ઘરે સુધી, જવાબદારી સુધી ઓનલાઈન વહેલું પહોંચી શકે છે. મહિલાઓને તમે કોઈ એવો સંદેશ આપવા માંગતા હોય, જે મહિલાઓ ઘણી વખત કન્ફ્યુઝનમાં હોય કે જોબ કરવી કે ના કરવી, એમના માટે શું કહેવા માંગો છો? અત્યારની સિચ્યુએશન પ્રમાણે દરેક મહિલાએ જોબ કરવી જોઈએ, દરેક મહિલાએ ઇન્ડિપેન્ડન્ટ થવું જોઈએ, જેનાથી લઈને તમારી અલગ ઓળખ ઊભી થાય, તમે પણ સમાજમાં ક્યાંક તમે કંઈક છો એવું તમને પણ ફીલ થાય. અને બીજું જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમના માટે મારે એટલું કહેવું છે કે બધું સાઈડમાં મૂકી અને તમે તૈયારી પર જ ફોકસ કરો. કોણ શું કહે છે, કોણ શું બોલે છે એના પર અત્યારે ધ્યાન નથી આપવાનું, ઓનલી પ્રિપરેશન પર જ ધ્યાન આપવાનું છે. એવી કઈ ચેલેન્જ છે જે તમે તૈયારી દરમિયાન ફેસ કરી? તૈયારી દરમિયાન એક તો સિલેક્શન ના થવાનો ડર, જે બધાને પહેલેથી હોય છે કે હું સિલેક્ટ નહીં થઉં તો શું થશે, તો આ ડર તમારે નથી રાખવાનો. હું સિલેક્ટ થઈશ જ, મેં એટલી મહેનત કરી છે, મેં એટલું ડેડિકેશન આપ્યું છે કે કોઈ ચાન્સ જ નથી કે હું સિલેક્ટ ના થાઉં. અને સામાજિક ડર? સામાજિક ડર એટલે સમાજમાં કેટલીક પૂર્વધારણાઓ ઓલરેડી હોય છે અને કેટલીક માન્યતાઓ, કેટલાક વિચારધારાઓ, એ બધાની વચ્ચે તમારે રહીને આ વસ્તુ પ્રિપરેશન કરવાની છે. તો એને તમે પોઝિટિવલી લો, એનો પોઝિટિવ ઉપયોગ કરો, અને એઝ અ ફ્યુલ એનો ઉપયોગ કરીને તમે તમારી તૈયારીમાં એને લો અને વહેલા પાસ થવાનું થાય, તમે સિલેક્શન સુધી પહોંચો. એટલે કે દરેક પાસા એવું નથી હોતા કે નેગેટિવ હોય છે. બિલકુલ. એને આપણે કેવી રીતે ગ્રહણ કરીએ છીએ એ પણ મેટર કરે છે. જો એ કોઈ પણ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય કે સોશિયલ પ્રોબ્લેમ હોય, એને એઝ અ ફ્યુલ ઉપયોગ કરવામાં આવે તો એનો આઉટકમ વહેલો આવે અને સારો પણ આવે.
એવું થતું હોય છે. તમારી આખી જે સફર હતી એને તમે કેવી રીતે વર્ણવશો? દરેક સફરમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો આવતા જ હોય છે, પણ તમારી ભૂલો અને એનાથી તમે કેટલું શીખો છો એ મહત્ત્વનું છે. ભૂલ તો દરેકથી થાય, પણ એને ભૂલીને આગળ નથી વધવાનું, એમાંથી કંઈક શીખીને આગળ વધવાનું છે. અને સખત મહેનત અને સાચી દિશામાં મહેનત એ હંમેશા તમને સફળતા તરફ લઈ જ જશે, એ નક્કી છે. યસ. તો બહેનો, ખૂબ સારી વાત થઈ. જે પણ દર્શકો જોઈ રહ્યા છે, મિત્રો જોઈ રહ્યા છે, સ્ટુડન્ટ જોઈ રહ્યા છે, બહેને આપણને થોડા ઓછા સમયગાળામાં ખૂબ સારા લેસન આપી દીધા છે. આ લેસનને ગ્રહણ કરી લો, એને મંત્ર બનાવી દો અને એવી અથાગ મહેનત કરો કે નજીકના ભવિષ્યમાં એક કર્મચારી તરીકે, એક અધિકારી તરીકે તમે ઉભરી આવો. આવી અવારનવાર વાતો આપણે લાવતા રહીશું. હું કુલદીપ પટેલ અને ક્રિમાલીબેન રજા લઈએ છીએ. જય હિન્દ, બાય બાય. થેન્ક યુ.